જ્યોર્જિયાના રોમ શહેરમાં ઐતિહાસિક ફ્લોયડ કાઉન્ટી કોર્ટ હાઉસમાં ભીષણ આગ. અગ્નિશામક દળ દ્વારા આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત શરૂ. જ્યોર્જિયા રાજ્યના રોમ ખાતે આવેલા ફ્લોયડ કાઉન્ટીના અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક ન્યાયાલય ભવનમાં અચાનક ભયાનક આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતની જાણ થતાં જ અનેક અગ્નિશામક વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હવાઈ માધ્યમથી લેવામાં આવેલો વિડીયો ફૂટેજમાં સંપૂર્ણ ઇમારત કાળા ધુમાડા અને લાલચોળ જ્વાળાઓથી ઘેરાયેલી નજરે પડી રહી છે, જેને કારણે આસપાસના રસ્તાઓ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. ઐતિહાસિક ઇમારત માત્ર વહીવટી કેન્દ્ર નથી, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને સ્થાપત્ય કલાનું પણ એક અજોડ પ્રતીક ગણાય છે. અગ્નિશમન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા સંયુક્ત રીતે આ કામગીરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેથી આગને વધુ પ્રસરતી અટકાવી શકાય. લાકડાના પ્રાચીન બાંધકામને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે આ વારસાને બચાવવા માટે લડી રહેલા જવાનો માટે મોટો પડકાર બની રહ્યું છે.